નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાનું છે, જે 2026 માટે તમને ઉપયોગી થશે. તો આ પ્રશ્નપત્ર ખૂબ અગત્યનું છે તમારા માટે. તો શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી. તો વિભાગ એની અંદર અહીંયા પહેલું MCQ છે કે રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે? તો રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ એ ભારતનું બંધારણ છે. કયું છે? ભારતનું બંધારણ છે. બીજું, ભારતની રાષ્ટ્રીય રમતમાં કોનો સમાવેશ થાય છે? તો ભારતની જે રાષ્ટ્રીય રમત છે એની અંદર હોકીનો સમાવેશ થાય છે. પછી હિન્દુ ધર્મનું ધર્મપુસ્તક કયું છે? તો હિન્દુ ધર્મનું ધર્મપુસ્તક છે શ્રીમદ ભગવદ્ ગીતા. પછી ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો ગ્રામીણ અર્થવ્યવસ્થા એ કૃષિ પર આધારિત છે. શાના ઉપર? કૃષિ પર આધારિત છે. એના પછી 5મા નંબરનું જોઈએ તો કે ઈસવીસન 1979માં રચાયેલ અન્ય પછાત વર્ગો માટેના કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો બીપી મંડલ. કોણ હતા? બીપી મંડલ. યાદ રાખજો, અન્ય પછાત વર્ગો માટેનું જે કમિશન હતું એના અધ્યક્ષ હતા બીપી મંડલ. પછી અન્ય પછાત વર્ગોની યાદી ધરાવતા લોકોને શિક્ષણ, સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રે કેટલા ટકા અનામતનો લાભ આપવામાં આવે છે? તો 27%. કેટલા ટકા? 27%નો લાભ આપવામાં આવે છે. પછી અભયમ મહિલા હેલ્પલાઇન યોજના હેઠળ કયો નંબર આપવામાં આવેલો છે? તો અભયમ 181 નંબર આપવામાં આવેલો છે. એના પછી સમાન વેતન ધારો ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો સમાન વેતન ધારો જે છે એ 1976ની અંદર ઘડવામાં આવ્યો હતો. એના પછી બ્રિટિશરોએ ભારતમાં કેવી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી હતી? તો બ્રિટિશરોએ ભારતની અંદર પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી હતી. કેવી? તો કે પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી હતી. પછી સાંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે કયો શબ્દ પ્રયોગ યોજ્યો હતો? તો બ્રાહ્મણીકરણ. કયો શબ્દ પ્રયોગ? તો કે બ્રાહ્મણીકરણનો શબ્દ પ્રયોગ શ્રીનિવાસે યોજ્યો હતો. પછી આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ક્યાં સ્થપાયું હતું? તો આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડની અંદર સ્થપાયું હતું. એના પછી 12મું છે કે ગુજરાત સરકારની બાયસેગની કેટલી ચેનલો પ્રકાશિત થાય છે? તો 16 ચેનલો ઉપર પ્રસારણ થાય છે ગુજરાત સરકાર દ્વારા, બાયસેગ ચેનલો. બરાબર. પછી ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? તો ગુજરાતની અંદર કવિ નર્મદે સુધારાવાદી આંદોલન ચલાવ્યું હતું. પછી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનનો આરંભ કોની જન્મ જયંતિથી કરવામાં આવ્યો હતો? તો કે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિથી કરવામાં આવ્યો હતો. પછી પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે? તો પંચાયતી રાજની અંદર સ્ત્રી અનામત 33% હોય છે. પછી પંચાયતી રાજની રચના કઈ કમિટી દ્વારા થઈ છે? તો બળવંતરાય મહેતા કમિટી દ્વારા થયેલી છે. પછી ભારતમાં કોલકાતામાં કઈ સાલમાં સૌ પ્રથમ બાળ અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી? તો ભારતની અંદર સૌ પ્રથમ જોવા જઈએ તો 1941માં બાળ અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી. પછી બોસ્ટલ શાળાની સ્થાપના સૌ પ્રથમ કયા દેશમાં થઈ હતી? તો બોસ્ટલ શાળાની સૌ પ્રથમ સ્થાપના ઇંગ્લેન્ડ દેશની અંદર થઈ હતી. પછી ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સ્ત્રીઓનું જાતિ પ્રમાણ કેટલું હતું? તો 918. ગુજરાતમાં કેટલું હતું? 918. અને એડ્સનો સર્વપ્રથમ દર્દી કયા દેશનો હતો? તો અમેરિકાનો હતો. કયા દેશનો હતો? અમેરિકા દેશનો હતો. હવે આપણે સેક્શન બી ના જોઈએ તો કે ભારતની ચૂંટણીમાં કેટલા વર્ષની ઉંમરના લોકોને મતદાન કરવાનો અધિકાર મળે છે? તો કે 18 વર્ષ અથવા કે તેથી વધારે ઉંમરના લોકોને મત આપવાનો અધિકાર મળી જાય છે. પછી ઇસ્લામ ધર્મનો પવિત્ર મહિનો કયો છે? તો રમઝાન. કયો મહિનો છે? રમઝાન મહિનો એ પવિત્ર મહિનો છે. પછી ટોટેમ, ટેબુ અને ટેટુ એ ત્રણેય અસ્તિત્વ કઈ જાતિમાં જોવા મળે છે? તો એ આદિવાસી જાતિમાં જોવા મળે છે. આદિમ જાતિ એટલે કે આદિવાસી જાતિમાં જોવા મળે છે. પછી આરટીઈનું પૂરું નામ જણાવો તો રાઇટ ટુ એજ્યુકેશન. શું થશે? રાઇટ ટુ એજ્યુકેશન. શિક્ષણ મેળવવાનો અધિકાર થશે. પછી આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તનનું પુસ્તક તો કે એમ શ્રીનિવાસે. કોણે લખ્યું છે? એમ શ્રીનિવાસે લખ્યું છે. ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? તો 18મી સદીના અંતમાં. કઈ સદીમાં? 18મી સદીના અંતમાં થઈ હતી. બંગાળ ગેઝેટ પ્રકાશિત થયું હતું ભારતમાં. પછી ડૉક્ટર વર્ગીસ કુરિયનના અમૂલ દ્વારા ઊભી થયેલી ક્રાંતિ શ્વેત ક્રાંતિ. કઈ ક્રાંતિ છે? શ્વેત ક્રાંતિ છે. પછી પંચાયતી રાજના 3 સ્તરો કયા કયા છે? તો કે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત અને તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. એ ત્રિસ્તરીય માળખું છે.
બાળ અપરાધી તરીકે કેટલા વર્ષની ઉંમરને ગણવામાં આવે છે? તો 7 થી લઈ અને 18 વર્ષની ઉંમર હોય એને બાળ અપરાધી કહેવામાં આવે છે. પછી ભારતમાં દર કેટલી મિનિટે એક સ્ત્રી દહેજને કારણે મૃત્યુ પામે છે? તો દર 90 મિનિટે એક સ્ત્રી દહેજના કારણે મૃત્યુ પામે છે. હવે બે ગુણના પ્રશ્નો જોવા જઈએ તો અહીંયા ખાસ આ પૂછી શકે એવા પ્રશ્નો છે. પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? પછી આદિવાસી ચિત્રકલામાં કોનો સમાવેશ થાય છે? ભારતના બંધારણમાં કયા કયા પછાત સમૂહોનો સમાવેશ થાય છે? પછાતપણાનો અર્થ આપો. પછી મહિલા સશક્તિકરણ માટે સ્વામી વિવેકાનંદે શું કહ્યું? 2011ની વસ્તી ગણતરી મુજબ સ્ત્રી પુરુષનો સાક્ષરતા દર જણાવો. અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પછી એમ શ્રીનિવાસે સંસ્કૃતિકરણની કઈ વ્યાખ્યા આપી? મનોરંજન મેળવવાના પરંપરાગત સમૂહ માધ્યમો કયા છે? સુધારાવાદી આંદોલન એટલે શું? ટીડીઓ અને ડીડીયુનું એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર થાય છે. પછી જનરેશન ગેપ કોને કહેવાય છે? પછી બાળ અપરાધી વર્તન કોને કહેવાય છે? એડ્સનું પૂરું નામ લખવાનું છે. એના પછી સેક્શન ડીની વાત કરીએ 3 ગુણના પ્રશ્નો. તો એમાં વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારના સાધનો એક રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદરૂપ થાય છે, સમજાવો. જૈન સમુદાયની સમજૂતી આપો. આદિવાસી કલાની સમજૂતી આપો. અનુસૂચિત જાતિ માટેની ભારતની બંધારણીય જોગવાઈઓ જણાવો. ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. સ્ત્રી સશક્તિકરણની વિભાવના સમજાવો. ઉદારીકરણના ગેરલાભ જણાવો. સંસ્કૃતિકરણની પ્રક્રિયા સાથી દ્વિમાર્ગી છે. કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. સ્વચ્છતા અભિયાન વિશે લખો. પંચાયતી રાજનો 73મો બંધારણીય સુધારો સ્પષ્ટ કરો. બોસ્ટલ શાળાઓ વિશે ટૂંક નોટ લખો. બાળ સંરક્ષણ ગૃહ એટલે કે રિમાન્ડ હોમ વિશે ટૂંક નોટ લખો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસર જણાવો. હવે સેક્શન ઈની વાત કરીએ 5 ગુણના પ્રશ્નો. તો ભારતની સંસ્કૃતિનું વૈવિધ્ય જણાવો. શહેરી સમુદાયનો અર્થ આપી તેના લક્ષણ જણાવો. સમૂહ માધ્યમોની સામાજિક જીવન પરની અસરો જણાવો. સામાજિક આંદોલનના સુધારાવાદી ક્રાંતિકારી સામાજિક આંદોલન વિશે માહિતી આપો. પંચાયતી રાજની સામાજિક અસરો જણાવો અને નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો જણાવો. આઈ હોપ કે આ પેપર તમને ઉપયોગી થશે. તો આ પેપર એકવાર અવશ્ય તૈયાર કરી નાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.